હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. જો તમે માર્કેટવાળી ડાઈ લગાવીને થાકી ગયા છો, તમારા વાળ સફેદ છે, તો આજનો વિડીયો તમારા માટે જ છે. ફક્ત એકવાર તમારા વાળમાં લગાવો, વાળમાં એટલો સરસ કલર આવશે, તમે પણ ચોંકી જશો. કોઈ પણ હેર ડાય કે હેર કલર લગાવવાનું ભૂલી જશો. એટલી પાવરફુલ હોમ રેમેડી છે. બહુ જ સારું રિઝલ્ટ મળશે. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ. કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા એક બીટ લઈશું. બીટની છાલ ઉતારીને તેને ખમણી વડે છીણી લઈશું. ત્યારબાદ 4 આંબળાને પણ છીણી લઈશું. આ બંને સામગ્રી એટલી પાવરફુલ છે ને, તો આપણા વાળને કાળા કરવામાં ખૂબ જ મદદ કરશે. હવે આપણે લઈશું એક લોખંડની કઢાઈ. તેમાં 2 નાની ચમચી હળદર પાવડર લઈશું. હળદર પાવડર આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. હળદરનો ઉપયોગ કરવાથી તમારા વાળ બિલકુલ પીળા નહીં થાય, પણ સરસ કલર આવશે. સાથે 1 ચમચી કલોંજી પાવડર એડ કરીશું. 2 ચમચી ચા પત્તી એડ કરીશું. ચા પત્તી આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વાળની ઘણી રેમેડીમાં ચા પત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણેય વસ્તુને સારી રીતના મિક્સ કરીને ચલાવતા રહીશું. ગેસને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું, જ્યાં સુધી તેનો કલર એકદમ ડાર્ક થઈ જાય ત્યાં સુધી. જો તમે મારી રીતના બનાવીને વાળમાં લગાવશો તો બહુ સરસ કલર આવશે. કલર જોઈને તમે પણ ચોંકી જશો. તો ફ્રેન્ડ્સ, તમે કોમેન્ટ કરીને કહેજો મારો વિડીયો કઈ કઈ જગ્યાએથી જોવો છો, કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારો વિડીયો ક્યાં ક્યાં પહોંચે છે અને કઈ જગ્યાએથી જોવાય છે. જો તમે બધા કોમેન્ટ કરો તો મને ખૂબ જ મોટિવેશન મળે છે સારા સારા વિડીયો તમારી સામે શેર કરવા માટે. તો પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો. તો તમે જોઈ શકો છો, ત્રણેય વસ્તુને મેં સારી રીતના શેકી લીધી છે. બિલકુલ ડાર્ક કલર આવવાનું શરૂ થઈ ગયું છે. હજુ થોડો શેકીશું. આ બધી જ સામગ્રી તમે તમારા વાળની લેન્થ પ્રમાણે લેવાની. મારા વાળ મોટા છે એટલા માટે મેં આટલી લીધી છે. બસ, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે બીટ અને આંબળા છીણીને તૈયાર કર્યા છે તે એડ કરીશું. ત્યારબાદ 1 મોટો ગ્લાસ પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. પછી ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે તેને એટલું પકાવીશું કે 1 ગ્લાસ પાણીમાંથી 1/4 ગ્લાસ પાણી રહે ત્યાં સુધી પકાવીશું. તો મિત્રો, તમે એકવાર મારી રીતના કરશો, તમને ખૂબ જ ફાયદા થશે. તમારા વાળ સફેદ છે અથવા સફેદ ના હોય તો પણ યુઝ કરશો તો ખૂબ જ સરસ વાળનો કલર આવશે. તો 6 થી 7 મિનિટ પકાવ્યું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ મિશ્રણ થાય પછી ગાળી લઈએ. ત્યારબાદ એક બાઉલ પર મલમલનું કપડું રાખીશું. પછી તેમાં આપણે જે મિશ્રણ ઉકાળ્યું છે તેને ગાળી લઈશું. થોડું થોડું કરીને ગાળી લઈએ. હવે બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધું જ પાણી ગળાઈ જશે. ઘણા લોકો કલર લગાવવાનું પસંદ કરતા હોય છે, યા હેર ડાય, તેના વાળમાં સારો કલર આવે તેના માટે. પણ તમે આ રીતના ઘરે કોઈ હોમ રેમેડી નેચરલ વસ્તુથી બનાવીને યુઝ કરો, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, તો તમારા વાળ માટે આ બેસ્ટ છે. તમે રેગ્યુલર યુઝ કરો એટલે તમને શ્યોર ફાયદો મળે.
હવે લોખંડની કઢાઈમાં એક બાઉલ મહેંદી લઈશું. તમે તમારા વાળની લંબાઈ પ્રમાણે મહેંદી લઈ શકો. પછી આપણે જે ગાળીને લિક્વિડ તૈયાર કર્યું છે તે થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. સારી રીતના મિક્સ કરીશું, કોઈ લમ્સ ના રહે તે રીતના. સારી રીતના મિક્સ થઈ જાય પછી કઢાઈને ગેસની ફ્લેમ ઉપર રાખીને સ્લો ફ્લેમ ઉપર પકાવીશું. એટલું પકાવીશું કે આ મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી. વાળમાં લગાવીએ તો નીચે ટપકે નહીં તેવું ઘટ મિશ્રણ થાય ત્યાં સુધી પકાવીશું. સતત ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો મિશ્રણ ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જો તમારે અત્યારે જ લગાવવું હોય તો ઠંડુ થાય પછી લગાવી શકો, અથવા બીજા દિવસે લગાવી હોય વાળમાં તો ઢાંકીને કઢાઈમાં જ રહેવા દેવાની. બીજા દિવસે તો બહુ જ પાવરફુલ રેમેડી તૈયાર થઈ જશે. બહુ જ સારો કલર આવશે. હું કાલે જ યુઝ કરવાની છું. તો પહેલા વાળને શેમ્પૂથી વોશ કરી લેવાના. ત્યારબાદ વાળ સુકાઈ જાય પછી આ રેમેડીને લગાવવાની. પૂરા વાળમાં લગાવવાની, લેન્થમાં વાળના મૂળમાં સારી રીતના લગાવવાની. સારી રીતના લગાવીને આરામથી 3 થી 4 કલાક રહેવા દેવાની. ત્યારબાદ નોર્મલ પાણીથી વાળને વોશ કરી લેવાના. શેમ્પૂથી ધોવાની જરૂર નથી. બહુ જ સરસ કલર આવશે. જરૂર એકવાર ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આ રેમેડી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.